सत्यनारायण भगवान की जय। कपिलेश्वर महादेव की जय। પ્રિય મારા ભક્તજન મિત્રો, એક આપણે વિચારવાનું છે કે જીવનમાં સત્ય શું છે, સાચું શું છે. જૂઠું તો બધા જ જાણે કે જૂઠું આ છે, જૂઠું તે છે, પરંતુ સત્ય શું છે કે મારો વિચાર એવો દર્શાવે કે સત્ય વસ્તુ એટલે આપણી સામે દેખાય તે. અને જીવનમાં બે જ વસ્તુ સત્ય છે, એક આપણું મૃત્યુ અને બીજું કે આપણે જિંદગી જીવી રહ્યા છે તે. એ બે જ સત્ય વસ્તુ છે. એ બે સત્ય વસ્તુને તમે પકડીને ચાલો તો તમારા જીવનમાં કોઈ દુઃખ તકલીફ આવશે નહીં, કોઈપણ જાતની મનનો ભાર રહેશે નહીં, કોઈપણ જાતની તકલીફ રહેશે નહીં, અને તમારું જીવન સુંદર મધુરમ બની જશે. કે જેની પ્રભુ પ્રત્યે ભાવના જાગે, ભગવાન પ્રત્યે જીવનના મરણ ફેરાનો રગ 84નો ફેરો મટાડવા માટે પ્રભુ ભક્તિ તરફ ગુરુ માર્ગે આપણે જઈ શકીએ. એ જીવનમાં સત્ય છે, બીજું કંઈ નથી. જો જીવનમાં દરેક મનુષ્ય સત્યને પામવું હોય તો પહેલાં એક નીતિ હોવી જોઈએ. નીતિ એટલે આપણે નિયત કે જે આપણે સામે કહી રહ્યા છીએ તો સાચું કહી રહ્યા છે, ખોટું કહી રહ્યા છે. સાચું કરી રહ્યા છો એ જ આપણી નીતિ છે, ખોટું કહી રહ્યા છો એ આપણો પાપ છે. આપણે સમજીએ છતાં આપણે ખોટું કહી રહ્યા છે એ આપણા જીવનમાં પાપ સમાન બીજો કોઈ પાપ નથી. કેવું કે જૂઠ સમાન કોઈ નહીં પાપ, ભલે ન બને તો કંઈ નહીં, પણ ખોટું કરવું નહીં, જૂઠું સહેવું નહીં અને જૂઠું સામે જોવું નહીં. સત્યનો સહકાર હંમેશા આપો. તો જે જીવનમાં આપણે સત્ય જોઈ રહ્યા છે એ સત્ય વસ્તુ છે. અને સત્યના માર્ગે નીતિ આગળ સમજાવ્યું તે પ્રમાણે કે નીતિ એટલે આપણું જે કર્મ કહી રહ્યા છે, સાચું કહી રહ્યા છે ને નીતિ કહેવામાં આવે. અને અનીતિ કે જે આપણે જૂઠું કહી રહ્યા છે, ખોટું કહી રહ્યા છે, અનીતિ કહેવામાં આવે. તો મારા વાલી મિત્રો, એક સત્યને વળગીને ચાલશો, સત્યને સમશે તમારી સામે રાખશો તો તમને જીવનમાં કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. અને ગુરુગમથી, ગુરુજીના મુખની વાણીથી જો તમે પોતાનો ધર્મને માનશો, નિજ પોતાનો ધર્મ, એ નિજ ધર્મને તમે માનશો, એને તમે સાંભળશો, અજાણો છો તો સાંભળજો કે નિજ ધર્મ કોને કહેવાય. એ નિજ ધર્મની અંદર સત્ય છુપાયેલું છે. વાલા મિત્રો, એ નિજ ધર્મના નિયમના આધારે તમે ચાલશો તો જીવનના મરણના ફેરામાંથી મુક્ત થાવ તમે. જિંદગીમાં મોત તમને આવે નહીં, જન્મ આવે નહીં. લગ 84 યોનિમાંથી તમે મુક્ત થઈ પરમજ્યોતિ પરમાત્મા જ્યોતિ સ્વરૂપને તમે પામી શકો. જેના પંથે રૂપાદે માલદે, સતી, જસલ તોરલ, શું કીધું, એવા ઘણા બધા સંતો થઈ ગયા, ઘણા બધા માનવીઓ થઈ ગયા આપણા કળયુગની અંદર, ભારત ભૂમિની અંદર જ ને. જેવી રીતે જલારામ બાપા કળયુગમાં થઈ ગયા છે અત્યારે હાલમાં. નરસિંહ મહેતા પણ આ કળયુગમાં થઈ ગયા છે આપણા હાલમાં જોતા જણાતા. એટલે સત્ય વસ્તુઓ દર્શાવી રહ્યા છે. મેં કીધું એ પ્રમાણે જો આપણે સત્યના માર્ગે ચાલીશું તો આપણા જીવનમાં કોઈ દુઃખ અને સુખ આવશે નહીં. સુખ અને દુઃખ એ તો આપણા મનનું કારણ છે. આજે એક આપણા પગમાં કાંટો વાગ્યો એમ એને દુઃખ થઈ ગયું, આપણા પગને ન દુઃખ થયું પણ તમારા મનને દુઃખ થયું. મનને ન દુઃખ થયું પણ તમારી વાસનાને દુઃખ થઈ. એનો ધક્કો તો તમારા આત્માને લાગ્યો છે. માટે જે કંઈ જીવનમાં કરીએ છીએ આપણે, ખોટું કરીએ છીએ એનો ઝટકો લાગવો જ જોઈએ આપણને. કે મેં આ ખોટું કર્યું, હું ખોટું કહી રહ્યો છું, મારા જીવનમાં ખોટું થઈ રહ્યું છે, હું સાચું નથી કરતો. એથી તમારે મનનો પ્રસ્તાપ કરવો પડશે. જેવી રીતે જસલ તોરલે વાની અંદર જાડેજાને કીધું કે જાડેજા, જસલ, હવે તું તારા પાપને પ્રકાશિત કર, પારદર્શિત કર, ભગવાન તારા ગુનાને માફ કરશે અને દરિયો તોફાની શાંત બની જશે. અને ખરેખર એવું જ થયું. જસલ જાડેજાએ પોતાના પાપને પ્રકાશિત કર્યા ત્યારે એ ઉદયના માર્ગે ચાલ્યો. ઉદય એટલે કે પોતાના જીવનમાં ધર્મનો ઉદય થયો. એમાં ગુરુજીને એનું જ્ઞાન ઉપદેશ થયું. એક મહાપાપી હતો કે જેણે ગાય તથા ભાણેજોને માર્યા, ગાયોને વરાવી દીધી, પાછી મૂળ બાંધેલા વરાજોને મારી નાખ્યા. એવા જ અસલ પાપી જે સામે મળે તેને કાપી નાખે, બીજું કંઈ કરે નહીં. છતાં એને સતનો તેને સહકાર મળી ગયો. સતનો સહકાર મળવાથી જસલ પાપી પણ આજે એક સંત થઈ ગયા. આજે અંજારમાં એની જસલ તોરલની સમાધિ પૂજાય છે. એ આપણા કળયુગમાં થઈ ગયા ને વાલા મિત્રો. તો એક
જનજાગૃતિ પ્રમાણે તમે એક લૌકિક રિવાજ મુજબ કે સત્ય વસ્તુ શું છે એ પહેલાં તમે સમજો, અને પછી સતના માર્ગે સતના રસ્તે ચાલવા માટે શું કરવું જોઈએ, એના માટે કેવા ગુરુ ધારણ કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે. ગુરુજીને શોધવા આપણે જવું પડે, ગુરુજી શોધવા આપણાને આવતા નથી. તો ધ્યાન રાખજો, જે કોઈ આ નાનો સર કોઈ વિડીયોનો જોશે ને મનથી માનશે અથવા મગજ અને બુદ્ધિથી વિચાર કરશે કે આ જીવનમાં આ જ વસ્તુ છે, માટે એથી બધું તો શું છે, તો સતના માર્ગે બધા ચાલો. ભગવાન તમારી સર્વે આત્માનો સદગતિ સાથે મોક્ષ તો આગળ રહ્યો પરંતુ મુક્તિ આપે, કે જેથી જીવનના મરણના ફેરામાંથી મટી જાય, વારંવાર જન્મ લેવાનું મટી જાય અને પરમ જ્યોતિ સ્વરૂપ પામે. બોલો સત્યનારાયણ ભગવાન કી. આટલું કંઈ વિરમું છું મારા ભક્તજનો. કંઈ પણ મારી ભૂલ થઈ હોય તો તમને ચરણોમાં નમસ્કાર કરું છું. જય સત્યનારાયણ.